કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। મારું નામ છે રાહુલ અને મારી પાસે હતું ને એટલે કે પાણીમાં ઉગે ને એ ઝાડ હતું અને એ ઝાડ મેં લીધું હતું ને ત્યારે પછી ને એ ઝાડનું છે ને એટલે કે 1 મહિના થઈ જાય ને પછી મારે તેનો વિડીયો બનાવવાનો હતો અને મારી પાસે છે ને એટલે કે ટાઈમ પણ મળતો નહોતો અને એ ઝાડ છે ને એટલે કે 2 મહિના થઈ ગયા છે અને જે મારા પહેલાંના સબસ્ક્રાઈબર છો એટલે કે એને પણ ખબર હશે કે એ ઝાડનું નામ શું છે અને બાકી મારા નવા સબસ્ક્રાઈબર છો એટલે પણ તમને પણ ખબર નહીં હોય તો એ ઝાડનું નામ છે ને એટલે કે લકી બંબુ ઝાડું છે અને મેં એ ઝાડને છે ને એટલે કે રીતના મેં મોટો કર્યું છે તો આ વિડીયોમાં છે ને એટલે કે તમને પણ એના વિશે તમને હું કહીશ તો કે મારા વિડીયો સારા લાગે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરજો। હવે મિત્રો તમને છે ને એટલે કે લકી બંબુ ઝાડું છે તમને પણ બતાવું છું। આ છે લકી બંબુ ઝાડું છે અને મેં આ ઝાડને કઈ રીતના મોટો કર્યું છે હવે તમને વિડીયોમાં તમને સમજાવું છું। તો આમાં લકી બંબુ છે ને એટલે કે પાણીમાં ઉગે ને તેવું તે ઝાડ છે। આમાં જો બાઉલમાં દેખાય છે કે મેં પાણી પણ ભર્યું છે અને આ લકી બંબુમાં ઝાડમાં છે ને એટલે કે 2 લાલ કલરની પટ્ટી આવે છે, એક ઉપર હોય છે ને એક નીચે પટ્ટી હોય છે એટલે કે નીચે જેટલી પટ્ટી હોય છે ને એટલે કે એટલું જ આપણે એટલા લેવલનું પાણી પણ ભરવાનું હોય છે અને આ પાણીનું છે ને એટલે કે બિસલેરી પાણી આવે છે ને એટલે કે તેનો પણ આપણે ઉપયોગ કરવાનો હોય છે અને બાકી એટલે ખારું પાણી આવે છે ને પણ તેનો ઉપયોગ કરીને તો મેં આ લકી બંબુ જો આવડું મોટું કર્યું છે ને તો પણ આવડું મોટું પણ થાય નહીં અને બાકી બધા પાંદડા છે ને પણ બધે ભરી જાય અને આ એટલે બિસલેરીનું પાણી આવે છે ને એટલે કે 2 દિવસે પાણી આપણે છે ને એટલે બદલાવવું જોઈએ અને જો પાણી ન બદલાય ને તો આ રીતના થાય છે જો એટલે કે એક પાંદડું દેખાય છે ને એટલે કે પીળા કલરનું પડી ગયું છે તો આ રીતના જો એટલે કે ઝાડની અંદર છે ને એટલે કે જેટલા પીળા પાંદડા છે ને એટલે કે તેને છે ને એટલે કે હાથે છે ને પાંદડા તોડી નાખવાના એટલે આ રીતના તોડી નાખીને એટલે કે બાકીના બીજા પાંદડા છે ને એટલે કે એ પાંદડામાં છે ને એટલે કે પીળા પણ થાય નહીં એટલા માટે છે ને એટલે કે 2 દિવસે એટલે પાણી બદલાવાનું છે અને આ બધા પાંદડા જો દેખાય છે ને તો એ બધા પાંદડાને પણ ધોઈ નાખવાના એટલે ધોઈ નાખીને તો મિત્રો એટલે કે બધા પાંદડા ઉપર એટલે કે ધૂળ હોય ને તો એ બધી ધૂળ પણ સાફ થઈ જાય અને મેં છે ને આ રીતના પણ લકી બંબુ છે એટલે આવડું મોટું કરી છે અને મેં લકી બંબુ લીધું હતું ને ત્યારે છે ને એટલે કે સાવ છે ને એટલે કે નાનકડું આવડું ઝાડ હતું અને આ ઝાડ છે ને એટલે મને પણ છે ને એટલે કે 200 રૂપિયામાં લગભગ આવ્યું હતું અને મારે યાદ નથી એટલે કે લગભગ મને 200 રૂપિયામાં આવ્યું હતું અને આ લકી બંબુ ઝાડું છે ને એટલે કે જો માછલી ઘર દેખાય છે ને પાછળ મારું તો આ માછલી ઘરમાં એટલે તેની અંદર આપણે સેટ કરીને તો માછલી ઘર પણ મસ્તનું દેખાય તો અમુક માછલી ઘર એવા આવે છે ને એટલે કે પાણીમાં ઉગીને તે ઝાડ હોય છે એ રીતના એટલે કે માછલી ઘરમાં એ રીતના ઝાડવાને માછલી ઘરમાં રાખ્યા હોય તો આ ઝાડવું છે ને એટલે કે માછલી ઘરમાં રાખીને તો એલા છે ને એટલે કે આખું પણ ડૂબાડી નહીં દેવાનું જો આખું આપણે ડૂબાડી જાય ને તો આખું ઝાડ છે ને પણ માછલી ઘરમાં પણ એટલે પણ મોટું પણ થાય નહીં એટલે કે માછલીના ઉપરનું છે ને એટલે ભાગ હોય ને એટલે કે એટલા જગ્યામાં આપણે ચોંટાડવાનું હોય અને એ રીતના છે ને એટલે પછી માછલી ઘર પણ મસ્તનું દેખાય તો એટલે મેં છે ને એટલે કે આ રીતના મેં લકી બંબુ છે એટલે કે મેં પણ મોટું કર્યું છે અને બસ વિડીયોમાં આટલું કંઈ જ હતું અને મારા વિડીયો તમને સારા લાગે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરજો।